દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ઓલું ફાનસ લીધું નહીં. આમ ફાનસ પકડ્યું હતું ને તો દાદાએ અહીંથી હાથ પકડ્યો આમ અને આમ કરી નજીક લઈ ગયા અને પછી જોયું, ઓહો, આ તો પ્રભુ તમે છો. તમે મારી ભક્તિનું આ પરિણામ આપ્યું. ત્યારે ઠાકોરજી બોલ્યા છે, દાદા, આ તમારી ભક્તિનું પરિણામ નથી. આ તો ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડતું હતું મેં કર્યું છે. તમારી ભક્તિથી બહુ રાજી થયો છું. તો માગી લો, તમને શું આપું. હવે તમારા બધા માટે છે. આવતીકાલ સવારમાં તમારી એક લોટરીની ટિકિટ તમે લીધી છે 2-5 કરોડ રૂપિયાની, અને આગલે દિવસે રાત્રે ભગવાન તમને મળે, તમે માગો શું? મૂળજીભાઈ બરાબર છે ને? આજે અમેરિકાથી અમારે મૂળજીભાઈ ને આખો પરિવાર બધા એમના ઘરે ઠાકોરજીએ પધરામણી કરી આવ્યા અમેરિકામાં, એટલે સોલ્ટલેક સિટીમાં. અમારા ઠાકોરજી તો ક્યાં ને ક્યાંય પડ્યા છે. આ વર્ષે પાછા આવે 3 મહિના હાટું અમેરિકા આવવાના છે. જૂન, જુલાઈ ને ઓગસ્ટ 3 મહિના. ગયા વખતે 1.5-2 મહિનામાં 14 સ્ટેટમાં ફર્યા. આ વખતે 3 મહિનામાં 10 સ્ટેટમાં કથાઓ છે ભાગવતજીની. તો સીધો હિસાબ છે કે આવતીકાલ સવારે ડ્રો હોય તો આપણે એટલું જ કહીએ, પ્રભુ ઓલી કાલે ટિકિટ ખોલે ત્યારે જરાક મારો નંબર લાગે એવું કંઈક કરો. અહીંયા દાદા ભીષ્મને પૂછ્યું, દાદા શું આપું તમને વરદાનમાં? સવારમાં યુદ્ધમાં જવાનું છે, તોય દાદા ભીષ્મએ એમ ન કહ્યું કાલે યુદ્ધમાં અમારો વિજય થાય. પ્રભુ, આ કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ અમે હારી જઈએ તો ભલે હારી જાઉં, પણ મારી જિંદગીનું યુદ્ધ જીતી જાઓ એટલા માટે મારું મરણ આવે ત્યાં સુધી તમે રોકાઈ જાઓ. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભગવાનને આજ્ઞા કરી શકે એવી કોઈની તાકાત હોય તો ભગવાનના ભક્તમાં છે. પરમાત્માને ભાગવત મહાભારતમાં લખ્યું છે, રોકાઈ જાઓ તમે. ભગવાને પૂછ્યું ક્યાં સુધી રોકાવ? તો કહે છે, જ્યાં સુધી મારું અંતિમ સમય ના આવે, મારું મૃત્યુ ના આવે, મારા મરણના સમય તમે મારી સામે ઉભા હો. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ન મળે, મારે દર્શન તમારા કરવા છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી
લેવા ન મળે તો કાંઈ નહીં પ્રભુ, પણ મારે તમારી સેવા કરવી છે. પરમાત્માને કહ્યું પ્રભુ રોકાઈ જાઓ. અને ભગવાને વચન આપ્યું હતું કે હું રોકાઈશ દાદા, તમારો અંતિમ સમય આવે ત્યાં સુધી. પણ ભીષ્મે જે વાત કરી છે ને એમાં બરાબર મજા છે. દાદાએ કહ્યું રોકાઈ જાઓ. ભગવાન કહે છે હા રોકાઈ જાઉં છું. અરે એમ નહીં, સાંભળો, રોકાઈ જવાનું કીધું તો રોકાવ તો એવી રીતે રોકાજો, પ્રસન્ન હાસા ઋણલોચનો લસન. આમ પરાણે પરાણે નથી રોકાવાનું, પ્રફુલ્લિત થઈને રોકાવાનું છે. અને તમે જ્યારે આવો ત્યારે મને દર્શન આપજો, ચતુર્ભુજ થઈને. આ 2 હાથવાળા કૃષ્ણ નહીં, 4 હાથવાળા નારાયણ થઈ અને મારી સામે ઉભા રહેજો. મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. ભગવાન મારી સામે પ્રસન્ન થઈને ઉભા રહેજો. તમારા ચહેરા ઉપર સ્મિત હોય અને એ તમારું લાવણ્ય સબર સ્મિત જોતા જોતા મારો પ્રાણ આ શરીરમાંથી નીકળી જાય એટલી કૃપા કરજો. ભગવાને આ વચન આપ્યું હતું એટલે પરમાત્મા દાદા ભીષ્મ માટે રોકાયા છે. કારણ કે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે એટલે ભગવાન રોકાયા. જ્યારે ઉત્તરાયણના પવિત્ર કાળમાં પાંડવોને દ્રૌપદીને સાથે લઈ અને ભગવાન દાદા ભીષ્મ પાસે જાય છે. યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર તું દાદા પાસેથી બધું જ્ઞાન મેળવી લે. દાન ધર્માન રાજ ધર્માન, દાન ધર્મનું, રાજ ધર્મનું, મોક્ષ ધર્મનું, સ્ત્રી ધર્મનું, આ બધું જ જ્ઞાન તું દાદા પાસેથી મેળવી લે. એટલે યુધિષ્ઠિરને સાથે લઈને ગયા. એટલે દાદાને કીધું કે દાદા તમે આને જ્ઞાન આપો. હવે તમે વિચાર કરો, જે માણસ સારામાં સારું ભાષણ આપતો હોય એ બીજા કોઈને કહે તમે આને શીખડાવો કઈ? જેની પાસે સારામાં સારી મેધા છે, જે સારામાં સારું ક્લાસીસ લઈ શકે એમ છે, એ બીજાને કોઈને કહે ભાઈ તમે આનું ક્લાસીસ લઈને તમારું નામ વધારો? બહુ સીધી વાત છે. પણ ભગવાન કૃષ્ણએ દાદાને કહ્યું દાદા તમે જ્ઞાન આપો. એટલે ભગવાનને ભીષ્મએ પૂછ્યું કે પ્રભુ જ્ઞાન તો તમે દઈ શકો છો, તમે મને શું કામ વળગાડો છો? ઉપદેશ તો તમે કરી શકો છો. મહાભારતમાં 2 જગ્યાએ ઉપદેશ થયો છે. એક, અર્જુનને જ્યારે પોતાના સગા સંબંધીઓમાં મોહ થયો ત્યારે એ મોહને ભાંગવા માટે થઈ અને ભગવાને ગીતાજીનો ઉપદેશ કર્યો. અને જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને પાંડવોની સેનાને મારી અને પોતાને રાજગાદી પર બેસવાનો સમય આવ્યો ત્યારે વિચાર આવ્યો, આંખમાંથી આંસુ નીકળી જાય, મેં મારા વડવાઓને મારીને આ ખરડાયેલી ગાદી લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પોતે ગાદીએ બેસવાની ના પાડી દીધી ત્યારે એને ઉપદેશ દાદા ભીષ્મએ કર્યો છે કે તારે રાજા બનવું જોઈએ.